આજની આપણી આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વાર્તા છે મહાત્મા બુદ્ધ વિશે. મહાત્મા બુદ્ધ તપસ્યામાં બેઠા છે એક ઝાડની નીચે, અને એટલા બધા પરમાત્માની યાદમાં ખોવાયેલા છે, ધ્યાનમાં ખોવાયેલા છે કે આજુબાજુમાં શું બની રહ્યું છે એના વિશેની એમને કોઈ પરવા નથી. ધ્યાનની સ્થિતિમાં એ શાંતિનો, શક્તિનો એ અનુભવ કરી રહ્યા છે. એમના ચહેરા પર એકદમ શાંતિ છે. એમના એકદમ ભાવ મુદ્રાથી લાગી રહ્યું છે કે એકદમ ખોવાયેલા છે. અને એવા સમયે એક વ્યક્તિ આવે છે જેની એક ગાય ખોવાઈ ગઈ છે, ભરવાડ છે, અને શોધતો શોધતો એ અહીંયા આવી પહોંચે છે જ્યાં મહાત્મા બુદ્ધ તપસ્યા કરી રહ્યા છે. મહાત્મા બુદ્ધ તપસ્યામાં લીન છે, એને એ વાતનો કોઈ ફરક નથી પડતો. એ તો વિચારે છે કે આ વ્યક્તિ અહીંયા ઝાડ નીચે બેઠો છે તો આણે ચોક્કસ મારી ગાયને જોઈ હશે. એ પૂછે છે કે મહારાજ, તમે મારી ગાયને જોઈ? પેલા મહાત્મા બુદ્ધ એટલા બધા ધ્યાનમગ્ન અવસ્થામાં છે કે એમને આજુબાજુનો કોઈ અવાજ કે કોઈ વાતાવરણની અસર નથી થતી. એટલા બધા એકાંતમાં ખોવાયેલા છે. એમને આ વ્યક્તિના બોલાયેલું કંઈક સંભળાતું નથી. એ તો એમની અલૌકિક મસ્તીમાં મસ્ત છે. આ વ્યક્તિને લાગે છે કે આણે મારું કંઈક સાંભળ્યું નથી લાગતું. જોરથી બૂમ પાડીને કહે છે કે તને સંભળાય છે કે નહીં? હું કંઈક બોલું છું, તું સાંભળે છે કે નહીં? એવું થોડું તોછડાઈથી બોલે છે. પણ મહાત્મા બુદ્ધનો તો કોઈ પ્રતિસાદ નથી, કોઈ જવાબ નથી. કારણ કે એ પોતાના ધ્યાનમાં, પોતાના અંતરમાં એટલા બધા ખોવાયેલા છે કે એમને આજુબાજુમાં શું બની રહ્યું છે એની કઈ ખબર જ નથી. હવે પેલો વ્યક્તિ જે છે બહુ ગુસ્સાવાળો છે. એ ભરવાડ જેની ગાય ખોવાયેલી છે, એને એમ થાય છે કે મારી ગાય ખોવાઈ ગઈ છે અને હા કે નાનો જવાબ આપવાના બદલે આ વ્યક્તિ તો જો કેવો છે, હલતોય નથી અને બોલતોય નથી. હા કે ના તો કે ને, જોરથી બૂમ પાડીને કે છે. મોઢામાં મગ ભર્યા છે કે શું? હા કે ના તો બોલ. પરંતુ મહાત્મા બુદ્ધને આની અસર ક્યાંથી થાય? કારણ કે એ પોતાના ધ્યાનમાં એટલા ખોવાયેલા છે કે એને આ વાક્ય સંભળાતું જ નથી. એ જેમ બેઠેલા છે ધ્યાન મુદ્રામાં, આંખો બંધ કરી, અને એ અલૌકિક આનંદમાં ખોવાયેલા છે. આ વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવે છે કે જેવી ને તેવી ગાળો બોલે છે. અને ગાળો બોલવાની સાથે સાથે એને લાગે છે કે આ વ્યક્તિ મને જવાબ નથી આપતો ને, હવે હું જોઉં કેવો જવાબ નથી આપતો. એ જોવે છે કે આજુબાજુમાં કંઈક પડ્યું છે. તો દૂર એક નાનકડું લાકડું પડ્યું હતું, સળી પડી હતી નાનકડી લાકડાની. એ લઈ અને મહાત્મા બુદ્ધના કાનમાં નાખે છે. અને કાનમાં નાખીને કહે છે, હવે સંભળાય છે? ગુસ્સાથી એવું કહે છે કે હવે સંભળાય છે? ક્યારનો બૂમો પાડું છું, સંભળાતું નથી. એકદમ જ મહાત્મા બુદ્ધ ધ્યાન ભંગ થાય છે એમનું. ધ્યાનમાંથી બહાર આવે છે અને આંખો ખોલે છે. જેવી આંખો ખોલે છે, પેલો વ્યક્તિ બહુ ગંદી ગંદી ગાળો બોલે છે મહાત્મા બુદ્ધને કે ક્યારનો હું બૂમ બરાડા કરું છું, તને સંભળાય છે કે નહીં?
તે મારી ગાયને જતા જોઈ હતી, આટલું પૂછું છું તે હા કે ના બોલવામાં શું થાય છે તારું? જવાબ તો આપ. એમ બોલી અને ફરીથી ગાળો બોલે છે. હવે મહાત્મા બુદ્ધ જાગૃત અવસ્થામાં છે. પહેલા પણ જાગૃત અવસ્થામાં હતા, પરંતુ ધ્યાનમાં હતા. હવે એમનું ધ્યાન ભંગ થઈ ગયું છે, એમની આંખો ખુલ્લી છે, પરંતુ એ વ્યક્તિની સામે જોયા રાખે છે. પેલો વ્યક્તિ ગાળો બોલ્યા રાખે છે અને મહાત્મા બુદ્ધ એની સામે જોયા રાખે છે. મહાત્મા બુદ્ધને જ્યારે સમજણ પડે છે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે, એની ગાય ખોવાઈ ગઈ છે અને ગાય વિશે પૂછવા આવે છે, તો એ ખાલી એટલું જ કહે છે કે મને કંઈ ખબર નથી. પેલો વ્યક્તિ ઓર ભડકે છે કે અહીંયા બેઠો છે ક્યાંનો, બેઠો બેઠો શું કરે છે? ગાય જતાય નથી જોઈ કરીને ફરી ગાળો બોલે છે. એટલી બધી ગાળો બોલે છે. પેલા મહાત્મા બુદ્ધ જે છે એ એક જ વાક્ય બોલે છે કે અત્યાર સુધી તું મને જે પણ આપી રહ્યો છે એમાંથી હું કશું જ લઈ નથી રહ્યો. આ બધું જ તું તારી પાસે જ રાખ. પેલા વ્યક્તિને નવાઈ લાગે છે કે આ કેવા પ્રકારનો માણસ છે. હું આને ખરાબ ખરાબ ગાળો બોલું છું અને આને ગુસ્સો પણ નથી આવતો, અને કહે છે કે તું તારી પાસે રાખ. શું રાખવાનું છે મારી પાસે? અને મેં શું આપ્યું? મહાત્મા બુદ્ધને કહે છે કે તારી બુદ્ધિ તો ઠેકાણે છે ને, બુદ્ધિ તો ફરી નથી ગઈ ને, મેં તને કશું આપ્યું નથી કે જે હું મારી પાસે રાખું. મેં તને શું આપ્યું છે બતાવ. મહાત્મા બુદ્ધ બહુ શાંતિથી જવાબ આપે છે કે અત્યાર સુધી તું જે પણ ખરાબ શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે, જે પણ બોલી રહ્યો છે, એમાંથી મેં કશું જ પોતાના માટે લીધું નથી. હવે તું વિચાર કે તું કોઈક વસ્તુ બીજા વ્યક્તિને આપે અને એ વ્યક્તિ ના લે તો કોની પાસે રહે? પેલો વ્યક્તિ એટલો બધો ગુસ્સામાં બેબાકડો થઈ ગયો છે કે એને એ પણ ભાન નથી રહેતું કે મહાત્મા બુદ્ધ શું કહેવા માંગે છે. એ કે છે આટલે બુદ્ધિ નથી? કોઈક કંઈક વસ્તુ આપે અને સામેવાળા ના લે તો એ વસ્તુ જેની પાસે છે એની પાસે જ રહે, એટલે એ ખબર નથી પડતી? તો મહાત્મા બુદ્ધ ફરીથી શાંતિથી એને સમજાવે છે કે અત્યાર સુધી તે મને જે પણ ગાળો આપી, જે પણ અપશબ્દ બોલ્યા, જે પણ ગુસ્સો કર્યો, એમાંથી મેં કશું જ તારી પાસેથી લીધું નથી. અને બધું જ કોની પાસે રહેશે? વિચાર કર. મેં નથી લીધું, તે આપ્યું, પરંતુ મેં નથી લીધું. વ્યક્તિ એકદમ સુન્ન થઈ જાય છે. એને ખબર પડી ગઈ કે મહાત્મા બુદ્ધ શું કહેવા માંગે છે. એ સમજી જાય છે કે ગાળો નીકળી તો મારા મોઢામાંથી છે અને સામેના વ્યક્તિ લીધી નથી, તો એ કોની થઈ? મારી ગાળો હતી. હું બોલ્યો હતો એટલે એ મારી પાસે જ રહી. હું જે અપશબ્દો બોલ્યો હતો એ મારી પાસે જ રહ્યા. એ સામેના વ્યક્તિએ સ્વીકાર નથી કર્યા. એકદમ મહાત્મા બુદ્ધના ચરણોમાં પડી જાય છે અને માફી માંગે છે. કે છે કે મહારાજ મને માફ કરી દો, હું અલ્પ બુદ્ધિ છું, એટલે હું તમારી આવી ગહેરાઈ વાળી વાતને સમજી ન શક્યો અને મેં તમને પરેશાન કર્યા. મેં તમારા કાનમાં લાકડા નાખ્યા, છતાં પણ તમે મારી પર ગુસ્સો ન કર્યો. ગુસ્સો તો ન કર્યો, પરંતુ મારું કલ્યાણ થાય એના માટે તમે મને સમજાવ્યો, પરંતુ હું મૂર્ખ સમજી ન શક્યો. મને માફ કરી દો. મહાત્મા બુદ્ધ કહે છે કે જાગ્યા ત્યારથી સવાર, જ્યાંથી સાચી સમજણ આવે ત્યાંથી જ વ્યક્તિએ આગળ વધવાનું હોય. આ નાનકડો પ્રસંગ, આ નાનકડી વાર્તા આપણને કંઈક શીખવાડે છે.
જો મહાત્મા બુદ્ધ પેલા વ્યક્તિ પર ગુસ્સો કરત, એની ગાળો સાંભળીને એ પણ સામે અપશબ્દનો પ્રયોગ કરત, તો વાત વધી જાત એટલું જ નહીં, પરંતુ પેલા વ્યક્તિને પોતાની ભૂલ પણ ન સમજાત. એ કેટલી મોટી ભૂલ કરી રહ્યો છે એ પોતે સમજી જ ન શકત. કારણ કે દુનિયામાં પણ ઘણા વ્યક્તિઓ આપણને એવા મળતા હોય છે કે જે એમનો ગુસ્સો, એમની ચિંતાઓ, એના કારણે બીજા વ્યક્તિને દોષ આપે છે. જેમ પેલા વ્યક્તિની ગાય ખોવાઈ હતી, એનો પ્રશ્ન હતો. એ ખાલી પૂછી શકે બીજાને, પરંતુ ગુસ્સો તો ના કરી શકે. છતાં પણ એ પોતાનો ગુસ્સો બીજા ઉપર કાઢે છે, મહાત્મા બુદ્ધ પર કાઢે છે. એવી રીતે દુનિયામાં પણ ઘણીવાર આપણી ઉપર એવું બનતું હોય છે કે આપણે એ વ્યક્તિના દોષી નથી, આપણે કંઈ નથી કર્યું, આપણે નિર્દોષ છીએ, પરંતુ એ વ્યક્તિની સાથે કંઈક ખોટું થાય છે, અથવા એમની સાથે બીજું કોઈ વ્યક્તિ ખરાબ વર્તન કરે છે, તો એનો ગુસ્સો એ આપણી ઉપર કાઢતા હોય છે. પરંતુ આપણે પણ જો સામે ગુસ્સો કરીશું તો એ વ્યક્તિને ભૂલ સમજાશે નહીં. તો મહાત્મા બુદ્ધની જેમ જો એ પરિસ્થિતિમાં આપણે થોડોક સમય શાંત રહી અને પછી એને સમજાવીશું, તો કદાચ એ વ્યક્તિને એની ભૂલ સમજ આવી શકે. આ એક પ્રેરણાદાયક કહાની છે, જેની ઉપરથી તમને બધાને પણ કંઈક વિશેષ પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી ચોક્કસથી જણાવજો. અને તમે બધા આવી પ્રેરણાત્મક વાર્તાઓ ક્યાંથી જુઓ છો, અને શું તમને આવી વાર્તાઓ ગમે છે, એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ઓમ શાંતિ.